તારે કુળદી ઓ મારે મળ્યા તારે કુંડલ ઓ મારે મળ્યા નીલો મંડો કોલુવારો મારો રાજો માં એ જો તારે કુળની ઓ મારે મળ્યા
હો રાજા મહારાજાને મારા બે હાથ જોડીને માણસ મહારાજા મને પ્રધાનને શા માટે બોલાવો છો? હા વીરા પ્રધાન, તમને બોલાવવાનું કારણ એ છે કે આપણા રાજ્યની અંદર શું ચાલે છે અને શું ચાલી રહ્યું છે વીરા. હો મહારાજા, આપણા રાજ્યની અંદર એક નાનકડું સરોવર છે. વાઘ દીકરી ભેળા પાણી પીને એટલે સુખ શાંતિ ચાલે છે. શું વાત કરું છું વીરા પ્રધાન? ઘોડીલા તૈયાર કરો, બાગોની અંદર ફરવા જઈએ વીરા. સારું તો મહારાજા. અરે આજ રાજાને મરુદાના ઘોડીને ચાડ્યા. રે રોયા બાગોની રાજાને મરુદાના ઘોડીને ચાડ્યા. શીતલ વડલાની છાયા છે, 3 વાટોનો તરપેટો છે, ઘોડીલા તોપો થોડી વાર વિસામો કરીએ વીરા. સારું તો મહારાજા. ખેતર હોય તો અમે ખેડીએ જ રે, અને ખેતર હોય તો અમે ખેડીએ. ઓલા ડુંગરા ખેડાનો જાય, ફનકુડા હોય તો અમે ગાડીએ. અરે રે રે વીરા સમુદ્ર ઢાળ્યાનો જા. અરે ભાઈ, આજે અહાડીઓથી આવ્યો છે, ઉત્તર પશ્ચિમ સડાવો ગયો છે, અને ઝીણો ઝીણો ઝરમલિયો મેહુલ વરસ્યો તાલ હાલો વીરા. આપણે વાડીએ વાવણો વાવા જઈએ વીરા. હાલો અને યાદ કરો ધોરી તૈયાર ને હાલો આપણે વાડી બજાર જઈએ વીરા. મહિને ઓતરમાં સડાવો ગાયો ખેડૂત વા. ઓતરમાં સડાવો ગાયો. ચડાવામાં વીજળી જગુકે ખેડૂત વા. ચડાવામાં વીજળી જગુકે
અરે ભાઈ હા ભાઈ વાવણો વાવા જઈએ છીએ પણ સામે રાજાને પ્રધાનની સવારી ઊભી છે વીરા. તો યાદ પોકણગણની અરસ પર ચારે કોર વાત થાય છે કે અજમલ રાજા પેટે વાંજિયા છે એમને દીકરો નથી વીરા. અને વાંજિયાના શુકરને લેવાય શુકરને ગણાય છે વીરા. તો આજ આપણે વાવણો વાવા જઈએ વીરા પણ અપશુકન ગણાય છે તો આપણું બી ખરું ને એ ઉગે ને એ પણ વાંજ્યું રહી જાય એવું કહેવાનું છે. બરાબર છે? બરાબર તો રાજાને પ્રધાનની સવારી હાલી જાય પછી આપણે વાવણું વાવા જાવું એટલે થોડી વાર અવળા ફરીને ઉભા રહીએ વીરા. હા ભાઈ હા વીરા પ્રધાન, ખેડૂત ભાઈઓ વાવણું વાવા જતા હતા તો શા માટે અવળું ફરીને ઊભા છે? હો ખેડૂત ભાઈઓ, તમે વાવણો વાવા જતા તો શા માટે અવળા ફરીને ઊભા છો વીરા? અરે વીરા પ્રધાન, આજ અમે કંઈક સામાન ઘરે ભૂલ્યા એવું લાગે છે, કંઈક બંટીના વિવાહ ઘરે ભૂલી ગયા એવું લાગે છે, માટે અવળા ફરીને ઊભા છે વીરા. હરે ખેડૂત ભાઈઓ, સાચું અને સત્ય બોલો, નહીં તો તમને અંધારી કોટડીમાં પૂરવામાં આવશે વીરા. અરે ભાઈ હા ભાઈ મહારાજા કહે છે કે સાચું ને સત્ય બોલો કે અંધારી કોટડીમાં પૂરવામાં આવશે. તે અંધારી કોટડી જોઈ છે કે ના ભાઈ મેં નથી જોયું. એવું છે? હા હા મેં પણ જોયું તો નથી પણ આમ બાપાના બાબા કહેતા હતા આ તો હું લાઈટ લાગે, મોટી ને મોટી લાઈટ લાગે, ઉપર લોઢાના પંખા ફરે અને તો રાજાની રોણીઓ વાયરા ઢોળતી હોય એમ ઢોળાને સિંહાસન પર બેહાડી દે. 32 શાક 33 ભોજન જે ખાવું એ ખાવાનું માટે આપણે જૂઠું બોલીએ. હા હા બરાબર કે? બરાબર. અરે પ્રધાનજી, હા વીરા, અમે કઈ એવું લાગે છે કે રાસ વરણા ઘરે ભૂલ્યા એવું લાગે છે, માટે અમે અવળા ફરીને ઊભા છીએ. હરે ખેડૂત ભાઈઓ, સાચું અને સત્ય બોલો, નહીં તો તમને શંકર ભગવાનની આણ છે વીરા. અરે ભાઈ હા ભાઈ મહારાજા શું કહે છે? સાચું ને સત્ય બોલો ને કે શંકર ભગવાનની આણ છે એમ કહે છે. ભોળાનાથની આણ દીધી છે એટલે સાચું ને સત્ય કહેવું પડશે. હા ભાઈ બરાબર છે? બરાબર સાચું બોલજો. સાચું બોલવું પડશે. હા અરે વીરા પ્રધાન, હા વીરા, આજે સાચું ને સત્ય કહેશું તો આપણા મહારાજાને ખોટું તો ન લાગે ને વીરા. હરે વીરા, સાચું અને સત્ય જણાવશો તો આપણા મહારાજાને ખોટું નહીં લાગે વીરા. તો ભલે વીરા પ્રધાન, ભલે મહારાજા. આજે ખેડૂત લોકોના નાને મોટી વાત થાય ને, તમારી રૈયત માનીને અમને માફ કરી દેજો. પણ હું નથી કહેતો, આજે અમે નથી કહેતા, પણ આજ પોકણગણની અરજ પર ચારે કોર વાત થાય છે, માટે આજ અમે તમને સત્ય જણાવીએ છીએ. તો માટે મહારાજા પથ્થર દિલ રાખીને આજે ખેડૂતની વાત સાંભળો મહારાજા. એ વયા ખેડૂત કહે ને રાજન સોમેલો રે, મારા દિલ ડોળીમાં ખેડૂત કહે ને રાજન સાંભળો રે. હા વીરા પ્રધાન, હા મહારાજા, જગતની જગદંબાને ઝાંકી પાડે એવી 3 દીકરીઓ મારી આંગણે રમે છે વીરા. લાસા, લક્ષ્મી અને સગુણા.
તો આ ખેડૂત ભાઈઓ કેમ વજ્યા કહી છે એમને પૂછી ખાતરી કરું વીરા. સારું તો મહારાજા. હરે ખેડૂત ભાઈઓ, લાસા, લક્ષ્મી અને સગુણા 3 દીકરી છે, તો આપણા મહારાજાને તમે એવી રીતના વજ્યા કહો છો વીરા? સત્ય વાત છે વીરા પ્રધાન કે લાસા લક્ષ્મી ને સગુણા 3 દીકરીઓ રાજમહેલની અંદર કિલોલક રહે છે પારવડિયાની જેમ હસી મજાક કરી રહી છે, પણ એ વાત તો સત્ય છે. આજે દીકરી પારકા ઘરનું થાપણ કહેવાય વીરા. જે રીતના નાના પંખીના બચ્ચા હોય અને પાખો આવે ને સમય જતા ઉડી જાય, પંખીના માળા ખાલી થઈ જાય છે, એમ દીકરી જુવાન જો થાય ને તો એને સાસરે વળાવી પડે છે. લૂલો લંગડો બેરો બોકડો કુંવર હોય તો રાજનો વહીવટ સંભાળે વીરા પ્રધાન. ખેડૂત લોકોની આ વાત છે, મહારાજાને કહો કે ખેડૂત લોકો આ કેવા માંગે છે. હો મહારાજા, લાસા, લક્ષ્મી અને સગુણા 3 દીકરી એ વાત તો સાચી છે, પણ કોઈ રાજગાદી ચલવે એવો કુંવર તો નહીં જ. ખેડૂત ભાઈઓની વાત પણ સત્ય છે મહારાજા. હા વીરા પ્રધાન, એમને સારા સુકન આપો, એ વાવણું વાવવા જાય વીરા. સારું તો મહારાજા. અરે વીરા, આવીરા આજે રાજાને પ્રધાન કહ્યું છે કે સારા સુકન જ હોય ને તમે તમારું વાવણું વાવવા જતો વીરા. હાલો આપણે વાવણું વાવવા જઈએ વીરા. આવીરા એવા સારા સુકન્યા લઈ હાજા બાંધેવા, સારા સુકન્યા લઈ આવી તો ગયા વાડી બજાર બરાબર છે કે બરાબર. તને ઓરતા આવડે છે કે ના ભાઈ, મને ઓરતા નથી આવડતું. ઓરતા નથી આવડતું. ને વાવતા વાવતાય નથી આવડતું. એવું છે. હા. હવે મને પણ ન ફાવે. મારે શું છે કે કોઠીમાં ખૂટે પણ હેતર નો પૂર થાય એવું છે. બરાબર, કારણ કે આપણે કોઈ દી ઉલેલું નહીં મળે. બરાબર, શું કહેવાય છે તારા ભાભીને પૂછજો આવે છે. ભાભી ઓરતા આવડે? ઓરતા આવડે ને? અને વાવતા? વાવતા આવડે. ઓરવા જ દરડ અને વાવવા સરળ સરળ. ભાઈ હા ભાઈ, આપણે તો ભાભીમાં જ શું વાત છે? કામ થઈ ગયું કે કામ થઈ ગયું. ત્રણેયમાંથી ગમે તે કામ તો કરે છે કે ઓરે છે કે કહી દો ભાભી ખોળો વાળી તૈયાર થઈ. રેડી? કેવું ઓરવાનું છે ખબર કે કણને ઓહે કણ. બરાબર બરાબર. ચાલો મો કઈડો કોના હાલો હાલો
હવીરા પ્રધાન બાગોની અંદર આયા તો આટલું જાણવા મળ્યું છે ઘોડીલા તૈયાર કરો નગરોની અંદર ફરવા જઈએ હરે આહાર રાજાને